અમદાવાદના નિકોલમાં કાર ચાલકનો આતંક જોવા મળ્યો છે। વૃદ્ધને કારના બોનેટ પર રાખી કાર દોડાવી છે તે કાર ચાલક બેફામ બન્યો હતો। અમદાવાદના નિકોલની આ ઘટના છે। સમજાવવા ગયેલા વૃદ્ધ પર ગાડી ચડાવવાનો પ્રયાસ તે કાર ચાલક દ્વારા કરવામાં આવ્યો છે। વૃદ્ધની વિનંતી છતાં તે નિર્દયી ચાલકે કાર રોકી નહીં। તે વૃદ્ધને બોનેટ પર રાખીને તે કાર ચાલક જે બેફામ કાર દોડાવી રહ્યો છે તે આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વૃદ્ધે વિનંતી કરી છતાં તે નિર્દયી ચાલકે કાર ન રોકી અને તે વૃદ્ધને કારના બોનેટ પર રાખીને તે કાર દોડાવતો રહ્યો। આજ મુદ્દે આપણી સાથે અર્પિત દરજી જોડાયા છે। અર્પિત, બેફામ કાર ચાલક જે છે તે વૃદ્ધને કારના બોનેટ પર રાખીને દોડાવી રહ્યો છે, બેફામ બન્યો છે, શું છે આ મુદ્દે વિગતો? અર્પિત, આ વિડીયો ગઈકાલ રાતથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કારના બોનેટ પર એક વૃદ્ધ છે એ વૃદ્ધ પર બેસાડીને એને આગળ લઈ જવામાં આવી રહ્યો છે। નિકોલના ખોડિયાર મંદિર આવેલું છે એ તરફ જવાનો રસ્તો છે, ત્યાંનો આ રાતના સમયનો વિડીયો હતો અને એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ હજુ સુધી નથી નોંધાઈ, એટલે કે પોલીસ ચોપડે આ બાબત નથી આવી, પણ ખૂબ ગંભીર બાબત કહી શકાય, કેમ કે માત્ર સમજાવવા જેવી બાબત હતી। એટલે એવું અનુમાન લગાવી શકાય કે જયારે આ કાર ચાલક વાહન હંકારી રહ્યો હશે ત્યારે એને ટકોર કરવામાં આવી હશે વૃદ્ધ દ્વારા, ત્યારે એને સમજાવ્યો હશે, પરંતુ એ સમજાવવાની જગ્યાએ જે કાર ચાલક છે એ કાર ચાલક વૃદ્ધને પોતાના બોનેટ પર બેસાડીને આગળ લઈ જાય છે। જો કે સદનસીબે સામેથી અથવા તો આજુબાજુથી કોઈ વાહન આવતું ન હતું એટલે કોઈ મોટી જાનહાની દુર્ઘટના નથી બની, પણ એક ચિંતાજનક અને ગંભીર વિડીયો વાયરલ થયો છે। તે કાર ચાલક જે છે નશામાં હોવાના કોઈ સમાચાર મળી રહ્યા છે કે નશાની હાલતમાં તેણે આવું કર્યું? હજુ સુધી એવી કોઈ માહિતી સામે નથી આવી, પણ એવું અનુમાન અને એવી શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કદાચ એને નશો કર્યો હોઈ શકે, પરંતુ જયારે પોલીસ ચોપડે આખો મામલો આવે, કોઈ પોલીસ ફરિયાદ કરવા પહોંચે ત્યારે એ હકીકત સામે આવી શકે છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।